જીબાજોડી કરીએ છીએ, બધી વાત સાચી આપની, બરાબર. પણ પછી આપણે મળવા તો અમે લઈ તમારે જઈએ. પોલીસનું કામ એટલું છે, કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં જાળવવાનું. બસ એ જ પછી તમે રોડ માટે અમારને લોકો વ્યાજબી નથી ભાઈ. અમે રોકતા નથી. હા. અમે તમને મિત્રો, છેતરભાઈ વસાવાને પોલીસ ગમે ત્યારે સામે સામે આવી જતા હોય છે. એવી જ ઘટના ઘટી છે ભરૂચની અંદર. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આપણે ટોટલી માહિતી જાણવાના છે. વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મિત્રો, વાત કરવામાં આવે તો છેતરભાઈ વસાવા હંમેશા લોકો માટે લડતા હોય છે, લોકો માટે સારું કામ કરતા હોય છે. એટલા જ માટે આટલી નાની ઉંમરે છેતરભાઈ વસાવા ખૂબ જ ફેમસ છે. ત્યારે એવી ઘટના ઘટી છે આજે કે છેતરભાઈ વસાવા રસ્તાને લઈને આંદોલન પર ઉતરી ગયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા જતી વખતે પોલીસે અટકાયત કરી હતી અને પોલીસ સામે બોલાચાલી પણ કરી હતી. જી હા મિત્રો, ખરેખર મિત્રો છેતરભાઈ વસાવા જેવા માણસ બહુ ઓછા મળતા હોય છે. તો છેતરભાઈ વસાવા રસ્તાને લઈને આવેદનપત્ર આપવા જતાં પોલીસે અટકાયત કર્યા હતા. અટકાયત કરતાની સાથે ટોળા ઉમટી પડ્યા હતા અને સામે સામે પોલીસ અને છેતરભાઈ વસાવા બંને બોલાચાલી પણ થઈ હતી અને સાથે સાથે લોકોના પણ ટોળા થયા હતા. જે હા મિત્રો, વાત કરવામાં જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. મિત્રો, તમે કોને સપોર્ટ કરો છો એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. હાલ જોવા જઈએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય છેતરભાઈ વસાવા અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ ગમે ત્યારે સામે સામે હોય છે, પરંતુ આ વખત એવું થયું નહીં. આ વખત પોલીસ સામે થયું છે અને છેતરભાઈ વસાવા હંમેશા લોકો માટે ખૂબ સારું કામ કરતા હોય એને લઈને લોકો એમને ફૂલ સપોર્ટ આપતા હતા. જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળીશું સરસ મજાના નવા વિડીયોમાં. કેમ કે છેતરભાઈને તમે સપોર્ટ કરતા હશો તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.